વિસાવદર વિધાનસભાની ચૂંટણીએ દરેક પાર્ટીઓની અંદર રહેલી વાસ્તવિકતાને નગ્ન કરી દીધી. આજે વિસાવદરની અંદર ભાજપના નેતાની હોટલ સાયોનામાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ કરેલા પાપનો ગળો ફૂટી ગયો. ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે, આમ આદમી પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસે વિસાવદરમાં ભાજપને મદદ કરવા માટે ઉમેદવાર તો ઉભો રાખી દીધો, પરંતુ આજે ભાજપના પૈસાનો કોંગ્રેસ ઉપયોગ કરી ભાજપના ઉમેદવાર અને ભાજપના નેતાઓ કોંગ્રેસને પૈસા આપી રહ્યા છે. એ પૈસાનો કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ખરીદવા માટે ઉપયોગ કરી રહી છે. આજે હોટલ સાયોનામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો ગઈકાલથી સંપર્ક કરી આજે હોટલમાં બોલાવવામાં આવ્યા. ત્યાર પછી 2-2 લાખ રૂપિયા આપવામાં આવ્યા ગોપાલભાઈની વિરુદ્ધમાં વિડીયો બનાવવા, ગોપાલભાઈની વિરુદ્ધમાં નિવેદનો આપવા માટે 2-2 લાખ રૂપિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને કોંગ્રેસના નેતાએ આપ્યા. આખી ઘટનાને હરદેવભાઈ વીકમાં કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે જેને આખી ઘટનાને ઉજાગર કરી. આજે દુઃખ સાથે કહેવું પડે કે ભાજપની કઠપુતળી બની અને વિસાવદર વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓ કામ કરી રહ્યા છે.